સ્થળ: ગામ મોટી ખડોલ, મહુધિયા, ડાકોર રોડ. તારીખ: 12 ફેબ્રુઆરી 2026, ગુરુવાર. સમય: બપોરે 2 થી 5. ડિંકલ ગોરખા વડોદરાની એક પ્રેરણાદાયી ભારતીય કિકબોક્સિંગ ચેમ્પિયન છે, જે 2009ના બસ અકસ્માતમાં પગની ગંભીર ઇજાને દૂર કરીને 2025ના વર્લ્ડ કપમાં સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા માટે જાણીતી છે. ડિંકુ બક્સર તરીકે ઉપનામિત, તેણી શારીરિક પડકારો અને નાણાકીય મુશ્કેલીઓ છતાં દ્રઢ રહી તેણીની યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી અને પ્રાયોજકોના સમર્થનથી અવિશ્વસનીય સમર્પણ દર્શાવતી માર્શલ આર્ટ્સમાં સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિનું પ્રતીક બની. પ્રેરણાદાયી યાત્રા: ગોરખાને 2009માં પગમાં ગંભીર ઇજા થઈ હતી. તેના પછી 2 વર્ષમાં તેમના પિતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા, જેના કારણે ઘણા લોકોએ તેણીને કિકબોક્સિંગ છોડી દેવાનું સૂચન કર્યું હતું, પરંતુ તેણી વધુ મજબૂતી રીતે પાછી ફરી. ઉઝબેકિસ્તાનમાં 2025ના વર્લ્ડ કિકબોક્સિંગ કપમાં મેડલ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા. વોકો ઇન્ડિયા સિનિયર અને માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની લાઇટ કોન્ટેક્ટ અને પોઇન્ટ ફાઇટમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા. તેણીના પુનરાવર્તન પછી સ્ટેટ ચેમ્પિયન બની. સપોર્ટ સિસ્ટમ: તેણીને તેના કોચ સિદ્ધાર્થ ભાલેગરે અને બક્ષી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી મહત્વપૂર્ણ ટેકો મળ્યો, જેણે તેણીને તાલીમ અને શિક્ષણમાં મદદ કરી. શૈક્ષણિક અને એથ્લેટિક: પીપી સવાણી યુનિવર્સિટીની વિદ્યાર્થીની, તેણી વૈશ્વિક મંચ પર તેની સંસ્થા અને ભારત બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, સમર્પણ અને શક્તિનું પ્રતીક બને છે. સ્થિતિસ્થાપકતા: તેણીની વાર્તા પ્રતિકૂળતાઓને દૂર કરવામાં પ્રકાશિત કરે છે, જે તેણીની શારીરિક ક્ષતિ હોવા છતાં તેનો દ્રઢ નિશ્ચય ચમકે છે, જે ઘણાને પ્રેરણા આપે છે.